वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। तत्वजिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद गीताना सांख्य योग नामना बीजा अध्यायना 23મા શ્લોકનો ભાષ્ય સહિત આપણે ગઈકાલે વિચાર કરી રહ્યા હતા. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, આ જે પ્રકૃત આત્મા છે, અવિક્રિય આત્મા છે, એને શસ્ત્રોથી છેદી નથી શકાતો. કારણ કે નિરવયવ છે. શસ્ત્રોથી દ્વેધીકરણ એ જ પદાર્થનો થાય જે પદાર્થ સાવયવ હોય. આત્માનો અસ્યાદિ શાસ્ત્રોથી દ્વેધીકરણ એટલા માટે નથી થઈ શકતું કારણ કે આત્મા નિરવયવ છે, અવયવ વાળો નથી. અવયવોનો અવયવથી વિભાગ થઈ શકે છે. જેમ કે વૃક્ષ હોય, વૃક્ષ છે એ અવયવી છે, અને વૃક્ષની શાખાઓ છે એ અવયવો છે.
અવયવોને અવયવેથી અસ્યાદિ શાસ્ત્રોથી જુદો પાડી શકાય છે. જ્યારે આત્મા નિરવયવ છે, અવયવોથી રહિત છે, એટલે એની ઉપર પૃથ્વી ભૂત ઉપલક્ષિત અસ્યાદિ શાસ્ત્રોનો વશ ચાલતો નથી. એટલે કે પૃથ્વી આદિ ભૂત ચતુષ્ટયનું નામ લીધું. અસ્ત્રથી અભિપ્રાય છે પૃથ્વી ભૂત પ્રયુક્ત વિક્રિયાનો અભાવ છે. પૃથ્વી ભૂત પ્રયુક્ત વિક્રિયા આત્મામાં સંભવ નથી. નૈનમ દહતી પાવક, પાવક એટલે અગ્નિ, અગ્નિભૂત પ્રયુક્ત વિક્રિયાનો પણ આત્મામાં અભાવ છે. એટલે કે અગ્નિ જે છે એ આત્માનું દહન કરવામાં સમર્થ નથી. અગ્નિ અપી ન ભસ્મીકરોતિ. અને કયો જળ, જળ અપ, અપ કહો યા જળ કહો બેવો એક. એટલે અપભૂત પ્રયુક્ત વિક્રિયાનો પણ આત્મામાં અભાવ છે ભાઈ. કારણ કે નિરવયવ છે. જળનું સામર્થ્ય છે કે જે સાવયવ પદાર્થને જ ભીનો કરી શકે છે. નિરવયવ પદાર્થને જળ ભીનો ભીંજવી શકે નહીં. જળનું સામર્થ્ય છે કે જે સાવયવ વસ્તુ હોય એને ભીંજવીને એના અવયવોનો વિશ્લેષ કરવાનું સામર્થ્ય જળની અંદર છે. પણ આત્મા સજ્જનો નિરવયવ હોવાથી આર્દ્રીભાવકૃત અવયવ વિશ્લેષ આપાદનત્વ પણ આત્મામાં સંભવ નથી. એટલે અપભૂત પ્રયુક્ત વિક્રિયાનો આત્મામાં અભાવ છે. ન શોષયતિ મારુતઃ, વાયુ પ્રયુક્ત વિક્રિયાનો પણ આત્મામાં અભાવ છે. મારુત વાયુ જે છે એનું સામર્થ્ય છે કે પદાર્થની અંદર રહેલા જે સ્નેહને એ સૂકવી શકે છે. સ્નેહવાળું જે દ્રવ્ય હોય એ દ્રવ્યની અંદર સ્નેહને સૂકવી નાખે છે અને સ્નેહનું શોષણ થઈ જતા એ દ્રવ્ય જે છે એ નષ્ટ થઈ જાય છે. તો એવી રીતે જે આ આત્મા છે એ કોઈ એવો સ્નેહવદ દ્રવ્ય નથી જેથી કરીને આત્મારૂપી દ્રવ્યની અંદર સ્નેહને સૂકવીને
વાયુ એનો નાશ કરી શકે? એટલે પૃથ્વી, જળ, તેજ અને વાયુ આ ચાર ભૂત પ્રયુક્ત વિક્રિયા આત્મામાં સંભવતી નથી. એટલે આત્મા અવિક્રિય છે. એ પ્રકૃત વાત જે છે એ સિદ્ધ થઈ ગઈ. હવે આગળના શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કારણ બતાવે છે કે પૃથ્વી આદિ ભૂત પ્રયુક્ત છેદનાદી ક્રિયા આત્મામાં કેમ સંભવ નથી? સંસારના સઘળા પદાર્થોને છેદનાદી ક્રિયાના વિષય બનાવી શકાય છે, તો આત્મા કેમ નહીં? ભગવાન શ્રી કૃષ્ણ ખુદ આગળના એટલે કે 24મા શ્લોકના પૂર્વાર્ધમાં અર્જુનને કહે છે કે હે અર્જુન, આત્માની અંદર યોગ્યતાનો અભાવ છે. છેદનાદી ક્રિયાની યોગ્યતાનો અભાવ છે. યોગ્યતા અભાવ એ જ એકમાત્ર કારણ છે કે જે થકી પૃથ્વી આદિ ભૂત પ્રયુક્ત છેદનાદિ અર્થ ક્રિયા થઈ શકતી નથી આત્મામાં. કારણ કે આત્માની અંદર એ યોગ્યતા નથી. એ વાત ભગવાન 24મા શ્લોકમાં કહે છે. 24મા શ્લોકનું આપણે ઉચ્ચારણ કરીએ. अच्छेद्योऽयं दाह्योऽय क्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतः स्थाणुः रचलोऽयं सनातनः अच्छेद्योऽयं दाह्योऽय क्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतः स्थाणुः रचलोऽयं सनातनः. ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં જે વાત કહી રહ્યા છે એ અર્થ સુધી પહોંચવા માટે સર્વપ્રથમ આપણે શ્લોકનો સંધિ વિગ્રહ કરીશું. ત્યારબાદ વિગ્રહિત પદોને વાક્યક્રમમાં ગોઠવીશું અને વાક્યક્રમમાં ગોઠવ્યા પછી વાક્યાર્થ સમજવો સરળ થઈ પડે છે. તો સૌ પ્રથમ શ્લોકનો જે પૂર્વાર્ધ છે એમાં 3 પદ છે. 3 પદ. अच्छेद्योऽयं दाह्योऽय क्लेद्यो शोष्य. અહીંયા સુધી એક પદ, એવ એ બીજું પદ અને ચ એ ત્રીજું પદ છે. એવી રીતે ઉત્તરાર્ધની અંદર 4 પદ છે. નિત્યઃ, સર્વગતઃ, સ્થાણુરચલોયમ અને સનાતનઃ. એમાં કોઈ સંધિ વિગ્રહ કરવાની જરૂર નથી.
ખાલી સ્થાણુ રચલો એમ છે ને એમાં 3 પદ જુદા પડશે. સ્થાણુ રચલો એમ, સ્થાણુ, અચલ અને અયમ એવા 3 પદ જુદા પડે છે. તો આ રીતે આ 24મા શ્લોકના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધના પદોને આપણે છૂટા પાડી દીધા. હવે આપણે એને વાક્યક્રમમાં ગોઠવીશું. તો પૂર્વાર્ધને લ્યો પહેલા. પૂર્વાર્ધમાં જે પદો છે એમાં સૌથી પહેલા અયમ અચ્છેદ્ય વાક્યક્રમમાં ગોઠવીશું. અયમ અચ્છેદ્ય, અયમ શબ્દ બધાની સાથે લાગેલો છે. અયમ અદાહ્ય, અયમ અક્લેદ્ય, અયમ અશોષ્ય એવ ચ, અયમ નિત્યઃ સર્વગતઃ સ્થાણુઃ અચલઃ સનાતનઃ ચ. આ રીતે શ્લોકને આપણે વાક્યક્રમમાં ગોઠવી દીધો. તો જો શું કહે છે ભગવાન, એ સામાન્ય અર્થ આપણે ઉપરથી સમજીને પછી ભાષ્ય દ્વારા એને સમજીશું. સૌથી પહેલા કયો? અયમ અચ્છેદ્ય. અયમ એટલે આ, કે જેની વાત ચાલી રહી છે એના માટે અહીંયા અયમ શબ્દનો પ્રયોગ છે. જેની વાત ચાલી રહી છે એના માટે અયમ, અયમનો અર્થ થાય છે આ, જેને આંગળીથી નિર્દિષ્ટ કરી શકાય એને કહેવામાં આવે આ. પણ અહીંયા આત્મા જે છે એ કોઈ એવો પિંડીકૃત પદાર્થ છે નહીં કે જેને આંખ દ્વારા દેખાડી શકાય, આંખથી દેખાતો હોય અને હાથની આંગળી દ્વારા જેને દેખાડી શકાય, એવું તો આ આત્માનું સ્વરૂપ છે નહીં. તો અયમ શબ્દનો પ્રયોગ ભગવાને શા માટે કર્યો? તો બુદ્ધિસ્થ, બુદ્ધિસ્થ પ્રત્યક્ષના કારણે, બુદ્ધિસ્થ પ્રત્યક્ષના કારણે યત સાક્ષાદ પરોક્ષાદ બ્રહ્મ, એના કારણે ભગવાન શ્રી કૃષ્ણે અયમ શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે કે અયમનો અર્થ છે અહીંયા પ્રકૃત વાત ચાલી રહી છે આત્માની, એટલે અયમથી લેવાનો અહીંયા આત્મા. એટલે અયમ એટલે અયમ આ આત્મા, અયમનો અર્થ છે આ આત્મા. અછેદ્ય, અયમ અછેદ્ય એટલે અયમ આત્મા અછેદ્ય છે. અછેદ્યનો અર્થ છે જેનો છેદન ન થઈ શકે, એને કહેવામાં આવે અછેદ્ય. એટલે અસ્યાદિ, તલવાર વગેરે, કુહાડી વગેરે, બરછી વગેરે જે જે શસ્ત્રો પદાર્થના દ્વિધીકરણ માટે પ્રખ્યાત છે એ બધા જ શસ્ત્રોથી આત્માનું છેદન થઈ શકતું નથી. એટલે આત્મા અછેદ્ય છે, છેદવો અયોગ્ય છે. આત્માની અંદર છેદન ક્રિયા કર્તૃત્વનો અભાવ છે, છેદન ક્રિયા કર્મનો પણ અભાવ છે. છેદન ક્રિયાનો કરતાય નથી ને છેદન ક્રિયાનો કર્મ પણ. અહીંયા તો કર્મની વાત ચાલી રહી છે. એટલે આત્મા છેદન ક્રિયાનું કર્મ નથી, એટલે અછેદ્ય છે. કોઈ એને છેદી શકે નહીં. પછી કયો? અયમ અદાહ્ય. અયમ એટલે આ જે આત્માની વાત ચાલી રહી છે એ અર્જુન, આ આત્મા અદાહ્ય છે. એટલે એનો દાહ થઈ શકે એમ. દાહ થવો એટલે અગ્નિનો વિષય થઈ જવો, અગ્નિ દ્વારા ભસ્મીભૂત કરી દેવો. તો આત્મા અગ્નિ દ્વારા ભસ્મીભૂત થઈ શકતો નથી. તો અગ્નિ દ્વારા, અગ્નિ જેને ભસ્મીભૂત નથી કરી શકતો એટલે આત્મા અદાહ્ય છે.
આત્માની અંદર એ યોગ્યતા નથી કે અગ્નિ એને ભસ્મીભૂત કરી શકે, યોગ્યતા નથી. ત્રીજી વાત કરી અક્લેદ્ય. અક્લેદ્ય એટલે આત્મા ક્લેદી ભાવનો પણ વિષય નથી, ભીંજાતો પણ નથી, જળનો વિષય નથી. જળથી એને ભીંજવી શકાતો નથી. ભીંજવીને એનું આર્દ્રીકરણ કરી અને આર્દ્રીકરણ થતાં એના અવયવના વિભાગોનો વિશ્લેષણ થઈ શકે એવું પણ નથી. અક્લેદ્ય. પછી કયો અશોષ્ય. શોષયિતુમ અયોગ્ય, એને સૂકવી શકાતો. એવું નથી કે આત્માની અંદર કોઈ એવું સ્નેહવદ દ્રવ્ય રહે છે અને એ સ્નેહવદ દ્રવ્યને વાયુ દ્વારા સૂકવી શકાય અને એનો સ્નેહ નાશ પામતા એનો નાશ થાય એવું નથી. એટલે અશોષ્ય છે. તો સજ્જનો, એટલે જ આત્મા નિત્ય છે. નિત્ય. આગળ જે ઉત્તરાર્ધમાં વિશેષણો બતાવ્યું, આત્મા આ રીતે છેદનાદી ક્રિયાથી રહિત યા અયોગ્ય હોવાથી, છેદનાદી ક્રિયાનો વિષય ન હોવાથી આત્મા નિત્ય છે. નિત્ય પદાર્થ હોય એને એ છેદનાદી ક્રિયાના વિષય ન હોય. યા તો એમ કહો કે છેદનાદી ક્રિયા સંભવ નથી એટલે નિત્ય છે. આત્મા નિત્ય છે અને નિત્ય છે ને એટલે જ સર્વગત છે. ભાઈ, એવું ન માનવું કે બધાનો આત્મા બધાના શરીરની અંદર અહમ અહમરૂપથી બધાને વ્યક્તિગત રીતે આત્માનો અહમ અહમરૂપથી અનુભવ થાય છે એટલે બધા જ દેહોની અંદર આત્મા જુદો જુદો છે અને કેવલ દેહ પર્યંત જ રહેવા વાળો છે એટલે દેહના પરિમાણ વાળો છે એવું નથી. સર્વગત છે. સર્વગત એટલે સર્વત્ર ગત. આત્મા વગરનો એક કણ પણ ખાલી નથી. સર્વગત છે. સર્વગત, સર્વમાં ગત, સર્વમાં પ્રવિષ્ટ હોવાના કારણે આત્મા સર્વગત છે. આપણને બધાને એવું લાગે કે મારો આત્માનો અનુભવ તો મને જ અનુભવાય છે, મારા આત્માનો અનુભવ તો મને જ થાય છે. અહમ અહમ રૂપથી દેવદત્તને દેવદત્તના આત્માનો અહમ રૂપથી અનુભવ થાય, વિષ્ણુદત્તને વિષ્ણુદત્તના આત્માનો અહમ રૂપથી અનુભવ થાય, યજ્ઞદત્તને યજ્ઞદત્તના આત્માનો અહમ રૂપથી અનુભવ થાય. એટલે યજ્ઞદત્તનો, વિષ્ણુદત્તનો, દેવદત્તનો આત્મા શું જુદો હશે? એવું નથી. એક જ છે અને સર્વગત છે. સર્વમાં એ વિલસી રહ્યો છે એટલે બધાને અહમ રૂપથી એનો અનુભવ થાય છે. દેહના ભેદથી આત્મામાં ભેદ થતો નથી એટલે સર્વગત કયો. અને સર્વગત છે એટલે જ એ સ્થાણુ શું છે? સ્થાણુ. સ્થાણુનો અર્થ છે સ્થાણુની જેમ સ્થિર છે. સ્થાણુ એટલે લાકડાનું ઠૂઠું હોય જેમ સ્થિર હોય, એમાં આત્મા જે છે એ સ્થાણુની જેમ સ્થિર છે. અને સ્થિર છે એટલે જ અચલ છે. અયમ અચલ, એને ચલાયમાન કરી શકાતો અચલ. યા ચલ શબ્દનો અર્થ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જેને લઈ શકાય એવા પદાર્થને ચલ કહેવામાં આવે છે.
જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ પકડીને લઈ જવાય એ પદાર્થને ચલ કહેવામાં આવે છે. તો આત્મા એવો કોઈ પિંડીકૃત આકારવાન પદાર્થ છે નહીં કે જેને થેલામાં નાખીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય નહીં ને. એટલે જ આત્મા અચલ છે, અને અચલ છે એટલે જ સનાતન છે. કેવો છે? સનાતન. સનાતનનો અર્થ છે ચિરંતન, જે હંમેશા રહે એને કહેવામાં આવે સનાતન. યા કોઈ કારણથી ઉત્પન્ન ન થાય, કોઈનાથી ઉત્પન્ન ન થાય અને છતાં અભિનવ હોય એને સનાતન કહેવામાં આવે છે. યાદ રાખજો, સનાતન શબ્દ બહુ સાંભળવા મળે. સનાતન ધર્મ એવો શબ્દ સાંભળવા મળે, સનાતન ધર્મ. તો સનાતનનો અર્થ છે જે કોઈ કારણથી ઉત્પન્ન નથી થતો, કોઈનો પુત્ર નથી, જે એનો કોઈ પિતા નથી, કોઈનાથી ઉત્પન્ન નથી થતો એટલે કોઈનો પુત્ર નથી, અને કોઈનાથી ઉત્પન્ન નથી થતો એટલે જ એનો કોઈ પિતા નથી. અભિનવ છે, ક્યારેય જૂનો થતો નથી, સદાકાળ અભિનવ જ રહે છે. તો સજ્જનો, આ રીતે આપણે આ 24મા શ્લોકના અર્થને સામાન્ય રૂપથી સમજ્યા, અને હવે આ જ સમગ્ર શ્લોક છે એને ભાષ્યના માધ્યમથી આપણે સમજીશું. તો સામાન્ય અર્થ કર્યો. હવે ભાષ્ય દ્વારા ભાષ્યકારે આ જે શ્લોકસ્થ પદોના શું શું અર્થ કર્યા છે, પદોના અર્થની સાથે સાથે સમગ્ર શ્લોકનો અર્થ શું છે એ ભાષ્યથી આપણે સમજીશું. ભગવાનની કૃપા છે તો આગળ. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ.